નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં કાર અકસ્માતની ઘટનામાં 2 વ્યક્તિના મોત નિપજાવનાર કાર ચાલકની નીલમબાગ પોલીસે ધરપકડ કરી છે। ભાવનગરના કાળિયાબીડ શક્તિ માતાજીના મંદિર નજીક ગુરુવારે સાંજના સમયે કાર ચાલકે વાહનો અને લોકોને અડફેટે લીધા હતા। અકસ્માતની આ ઘટનામાં ભાર્ગવભાઈ ભરતભાઈ ભટ્ટી અને ચંપાબેન પરસોત્તમભાઈ વાછાણીને ગંભીર ઈજા થવાથી મોત નિપજ્યા હતા। અકસ્માતની આ ઘટના અંગે નીલમબાગ પોલીસે કારના ચાલક હર્ષરાજ અનિરુદ્ધસિંહ ગોહિલ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે।